સીએજી રિપોર્ટમાં આપ સરકારની લીકર પોલિસીના વખાણ, યોજના રદ કરતા થયું 2000 કરોડનું નુકસાન. આતિશી. દિલ્હી વિધાનસભા સેશનના બીજા દિવસે સદનની કાર્યવાહી વિપક્ષના હોબાળા વચ્ચે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાના સંબોધન સાથે થઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 14 પેન્ડિંગ સીએજી રિપોર્ટમાંથી 2 રિપોર્ટ આજે રજૂ કર્યા હતા. આ 2 રિપોર્ટમાં લીકર પોલિસી અને શીશમહેલના નામે થયેલી ગેરરીતિઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લીકર પોલિસીમાં ફેરફારોથી સરકારને રૂપિયા 2000 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે. જેનો જવાબ આપતા પૂર્વ મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો છે કે પોલિસીમાં ફેરફારથી નહીં પણ પોલિસી અમલ ન થતાં સરકારને નુકસાન થયું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ નેતા આતિશીએ નવી એક્સાઇઝ પોલિસીનો બચાવ કર્યો હતો. આ પોલિસી અમલમાં મુકાતા તેમાં ગેરરીતિઓ થઈ હોવાના અહેવાલ આવ્યા છે, જેથી પૂર્વ સરકારે તેને પાછી ખેંચી હતી. જેના પર આતિશીએ જણાવ્યું કે 2017થી 2021 સુધીનો એક્સાઇઝ ઓડિટ રિપોર્ટ ગૃહમાં રજૂ થયો હતો, જેમાં જૂની લીકર પોલિસીની ખામીઓ રજૂ કરવામાં આવી હતી. અમે જૂની એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હીમાં યુપી હરિયાણામાંથી દારૂની તસ્કરી થઈ રહી હતી. નવી લીકર પોલિસીએ આ કાળાબજારી પર રોક મૂકી અને દિલ્હી સરકારની આવકમાં થઈ રહેલી ખોટ અટકાવી હતી. આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સીએજીના રિપોર્ટના 8મા ચેપ્ટરમાં જણાવ્યું છે કે નવી નીતિ પર પારદર્શક હતી. તેમાં બ્લેક માર્કેટિંગ રોકવાની જોગવાઈઓ સામેલ કરવામાં આવી હતી અને તેનાથી આવકમાં વધારો થવો જોઈતો હતો. જ્યારે આ જ નીતિ પંજાબમાં લાગુ કરવામાં આવી ત્યારે ત્યાં પણ એક્સાઇઝની આવક વધી. આ નીતિને કારણે 2021થી 2025 સુધીમાં પંજાબની એક્સાઇઝ રેવન્યુમાં 65% વધારો થયો છે. જો નવી નીતિ યોગ્ય રીતે લાગુ કરવામાં આવી હોત તો માત્ર એક વર્ષમાં આવક રૂપિયા 4108 કરોડથી વધીને રૂપિયા 8911 કરોડ થઈ હોત. નવી એક્સાઇઝ પોલિસી લાગુ ન કરતા દિલ્હીની આવકમાં રૂપિયા 2000 કરોડનું નુકસાન થયું છે. તેનો અમલ ન કરવા પાછળ 3 લોકો જવાબદાર છે: દિલ્હીના એલજી, સીબીઆઈ અને ઈડી. આ પોલિસી સ્પષ્ટ કરે છે કે આપ સરકારે જૂની પોલિસીને હટાવીને યોગ્ય નિર્ણય લીધો હતો. અમારી માંગ છે કે સીએજી રિપોર્ટના આધારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસ કરાવવામાં આવે, એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.